હલો દોસ્તો, હું સલીમભાઈ પંજા ઉલટી દુનિયા ચેનલના માધ્યમથી આજની સમક્ષ આજ એક અગત્યની માહિતી શેર કરવા માગું છું અને તે વિડીયો વધુમાં વધુ શેર કરજો અને તેનો ફાયદો ઉઠાવજો અને મારા મિત્ર લોકો સુધી પહોંચાડજો। આજની વાત એ છે કે આપણે 4 નવેમ્બરે રોજ મતગણતરીના ફોર્મ બ્યુરો દ્વારા જે સર્વ કહે છે ને આપણે SIR બરાબર છે એના બધી ફોર્મ વિતરણ કરેલ છે બીએલઓ દ્વારા ઘર ઘર પર બરાબર। હવે સમજો કે ઘણી જગ્યાએ 100% કામ થઈ ગયો છે, ઘણી જગ્યાએ 97% કામ થયો છે, ઘણી જગ્યાએ તો 60% જ થયો છે, પણ ઘણા એવા લોકો છે કે હજી પણ નિંદરમાં સૂતા છે। ફોર્મ કોઈ બીએલઓને પહોંચાડ્યા નથી બરાબર છે, બીએલઓ લેવા જાય તો હાજર હોતા નથી। એવા ઘણા કિસ્સા અમારી સામે આવે છે। પણ મારા મિત્ર, હું તમને ખાસ એક અગત્યની સૂચના વિનંતી કરું છું ભાઈ તરીકે કે જો તમે 4 તારીખ અને હવે 8 દિવસ બાકી રહ્યા છે ડિસેમ્બર સુધી, આનો ગેપ હતો 1 મહિના સુધી બરાબર। 1 મહિના સુધી એક મહિનો આપણા માટે રાખ્યો હતો ચૂંટણી પછી કે 1 મહિનામાં ફોર્મ કમ્પ્લીટ કરી ને બ્યુરો દ્વારા ઓનલાઈન ચડાવી દેવાનો। હવે 8 દિવસ બાકી છે છતાં પણ ઘણા કે ફોર્મ જમા કરાવ્યા નથી, એવા ઘણા મને મેસેજ આવે છે। એના માટે આજ મારે વિડીયોના માધ્યમથી આપ સમક્ષ જણાવું છું કે તમારા જો ફોર્મ ભરાઈ ગયા હોય તો બીએલઓનો કોન્ટેક કરો ને તમે ફોર્મ પહોંચાવી દો। એનો કોન્ટેક કરવા માટે શું કરવાનું હતું કે અહીંયા છે ને જો આ જમણી સાઈડે અહીંયા બીએલઓના ફોન નંબર હોય છે, એટલે એને પૂછી લેવાનો કે ભાઈ ક્યાં છે ક્યાં નહીં, એ આપણી ફરજ આવે છે। સાથ સહકાર આપીને એને ફોર્મ પહોંચાવીને જમા કરાવી દો તો તમારા ફોર્મ જમા થઈ જશે તો ઓનલાઈન ચડશે બરાબર છે। એટલે કોઈ પણ હવે આરએસ કરવા જેવું નથી ને જો તમે 4 તારીખ પહેલાં ફોર્મ નહીં પહોંચાડ્યા તો પછી મતદાર યાદીમાંથી તમારું નામ ડિલીટ થઈ જશે ને પછી ડિલીટ થઈ જશે પછી જો નામ ચડાવવા માટે બહુ લાંબી પ્રોસિજર કરવી પડે તેવી અમારે જાણકારી છે બરાબર છે। એના માટે ખાસ તમને મારા ભાઈ વિનંતી છે કે ફોર્મ પહોંચાવી દો ને ફોર્મ તમે જે બીએલઓને આપો ને મતગણતરીના ફોર્મ છે જે બીએલઓને આપો એ બીએલઓ પાસે એક સેમ ટુ સેમ ફોર્મ ડુપ્લિકેટ લેવાનો છે ભરીને બરાબર છે, એ તમારે ભરવું પડશે। ઘણા બીએલઓ 2 આપ્યા છે ને ઘણાએ આપણે જાણ મુજબ એવું બધી જાણવા મળ્યું છે કે એક જ આપ્યો છે। તો જો એક ફોર્મ આપ્યો હોય તો તેની ત્યાં પાસે બીજો એક ફોર્મ લેવાનો આગ્રહ રાખજો ને એક ફોર્મ લઈ લેજો, ન લે તો આરોના નંબર બી છે પાછળ, આરોને ફોન કરીને બી લેજો ખરા બરાબર। કેમ કે તમારી પાસે તો પુરાવો હોય ને, એની સિગ્નેચર વાળો સહી વાળો એક ફોર્મ તમારે રાખવાનો છે, એ સેમ ટુ સેમ તમારે ભરી ને એ વસ્તુ તમારે રાખવી પડશે। કારણ કે ખરાઈ આવશે ત્યારે તમારે બતાવવાનું થાય ને ન બી થાય, અગર સમજી લ્યો કે થઈ શકે છે કે આટલું મોટું કામ છે તો ઓપરેટર દ્વારા કોઈ ફોર્મ આગળ પાછળ થઈ ગયું હોય તો તમારા પુરાવા તમારી પાસે હોય તો તમારું નામ આગલી યાદીમાં બી ફોર્મ ભરી ને ચડી શકે ને જો કર્યો જ નહીં હોય, તમે ફોર્મ જ નહીં લીધો હોય તો તમારી પાસે કોઈ પુરાવો જ નહીં, તો થઈ શકે કે તમે ખોટા સાબિત થઈ જશો। એટલે તમે ખાસ કરીને ફોર્મ લેવાનો આગ્રહ રાખજો બરાબર છે। બીજું, વહેલાસર ફરીથી કહું છું 4 તારીખ પહેલાં બધાના ફોર્મ પહોંચાવી દેજો। ઘરે ન ભર્યા હોય તો આજુબાજુમાં સામાજિક કાર્યકર્તાઓ, કાઉન્સિલરો જે કોઈ ભરે તેની દ્વારા ભરાવીને બી વહેલાસર 4 તારીખ પહેલાં આ ફોર્મ પહોંચાવી દેજો મારા ભાઈ, નહીં તો પછી મતદાર યાદીમાં નામ તમારો કમી થઈ જશે। થેન્ક યુ, આભાર। મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો આગળ બી શેર કરજો અને મારા ઉલટી દુનિયા એસપી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો। ઓકે, થેન્ક યુ।